હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે તળેલા બટેટા બનાવતા જોશું. એકદમ સિમ્પલ અને ઇઝી રેસિપી છે. આપણે મુસાફરીમાં તોશા જેમ લઈ શકીએ છીએ. જલ્દી બગડતું બી નથી અને ટિફિન માટે બી ફાઇન છે. એના માટે આપણને શું જોશે? નમક સ્વાદના હિસાબથી, 1 કિલો બટેટા, 2 ટેબલસ્પૂન તેલ, 1 ટીસ્પૂન લાલ મરચાં, 1 ટીસ્પૂન ધાણા જીરુંનો ભૂક્કો, 5 ચમચી હલ્દી, 2 ટીસ્પૂન અદરક લસણ પેસ્ટ અને 4 થી 5 ગ્રીન મરચાં. આપણે આખા જ રાખશું મરચાંને. બનાવવાની રીત: બટેટાની ગોલ ચપટી સ્લાઇસ કરી લેશું. ઓકે, બહુ જાડી બી ના હોવી જોઈએ, બહુ એકદમ થીક બી ના હોવી જોઈએ ને બહુ પતલી બી ના હોવી જોઈએ. કઢાઈમાં તેલ ગરમ કરશું અને પછી તેલ ગરમ થઈ જશે ને પછી આપણે ગેસ બંધ કરી દઈશું, તાકી આપણા બટેટા બળી ના જાય અને છાંટા ના ઉડે. પછી એમાં બટેટા નાખી દો, લાલ મરચાં, ધાણા જીરુંનો ભૂક્કો, હલ્દી, આદુ લસણ પેસ્ટ, અદરક લસણ પેસ્ટ અને ગ્રીન મરચાં બટેટાના ઉપર નાખી દઈશું. અહીંયા જેમ પિકમાં બતાવ્યું છે એમ જ બરાબર હલાવી લેશું. કઢાઈને ઢાંકીને આપણે લો ફ્લેમ પર રહેવા દેશું. 7 મિનિટ બાદ ખોલીને જોઉં, પછી ઢાંકેલી કઢાઈને 2 હાથથી પકડીને ઉપર નીચે કરશું. લાઈક એમાં આપણે કંઈ કરશું ને અગર તો એ બટેટાનો ભૂક્કો થઈ જશે, એનું પેસ્ટ બની જશે. તો આપણે એને હાથથી બે હાથથી કઢાઈને પકડશું અને એને હલાવશું. ચમચાથી આપણે નહીં કરીએ. સોફ્ટ થાય પછી લઈ લો. મેક્સ 20 મિનિટ લાગે છે લો ફ્લેમ પર થવાને. રોટી સાથે આપણે એને સર્વ કરશું. આ પિક્સમાં બતાવેલું છે કે કેવી રીતે બનશે. શુક્રન.